તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે સહસ્ત્રલિંગ તળાવનો. તો દોસ્તો, આજના વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. અને આજના વિડીયોમાં જે પણ કંઈ આપણે બતાવવાના છે એ બધું તમને આ વિડીયોમાં બતાવીશું. જોઈ શકો છો મિત્રો, આપણે સહસ્ત્રલિંગ તળાવમાં આવી ગયા તો પાટણ રાહુલભાઈ જોઈ શકો છો. રાહુલભાઈ આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ચાલુ છે. શું કહું રાહુલભાઈ? ખરી વાત છે, યુટ્યુબમાં જોઈ લેજો વિડીયો. સહસ્ત્રલિંગ તળાવનો પાટણ મિત્રો આવશે આપણો બ્લોગ યુટ્યુબમાં. સરસ મજાનો બ્લોગ બનાવશું, તમે જોઈ લેજો યુટ્યુબમાં. તો જુઓ દોસ્તો કે કેટલું ખૂબ જ સરસ ગાર્ડન છે. કોને અહીંયા ફોટા પાડવા કે ફોટાના શોખીન હોય તો અહીંયા તમે આવી શકો છો. અને આ જો આપણા અનિલભાઈ આવે રાય. અનિલભાઈ કેટલા ફોટા પાડ્યા? ઘણા ફોટા પાડ્યા. તમે તારા યુટ્યુબમાં વ્લોગ બોલો જોવાનું ચાલુ રાખજો. તો અનિલભાઈનું કહેવું છે કે તમે યુટ્યુબમાં ખાલી વિડીયો જોજો ને તમે તારા ફોટા અમે ઘણા પાડશે. તો મિત્રો થોડોક ખાલી સપોર્ટ કરવાનું ચાલુ રાખો તો મને બધા વ્લોગ બનાવીને બતાડીએ. તો અનિલભાઈનું કહેવું છે કે યુટ્યુબમાં સપોર્ટ કરજો. પૈસા યુટ્યુબમાં નહીં આવે ને તો વ્લોગ બનાવવાનું આપણે ચાલુ જ રાખવાનું છે. પૈસાની કોઈ જરૂર નહીં, આપણે વ્લોગ બસ બનાવવાનું ચાલુ જ રાખવાનું. બસ તમે ખાલી વિડીયો જોવાનું ચાલુ રાખો. તમે ખાલી વિડીયો જોવાનું ચાલુ રાખો. મોઈટા જ નહીં થાય તો ચાલશે. હા, મોઈટા જ નહીં થાય તો ચાલશે. આપણે વ્લોગ બનાવવાનું ચાલુ જ રાખશું. તો ચાલો દોસ્તો, હવે આપણે થોડા આગળ જઈએ અને બતાવીએ તળાવ. હા મિત્રો, કેમ છો બધા? મજામાં? જોવાનું ચાલુ જ રાખજો. સહસ્ત્રલિંગ તળાવ છે આગળ, તમને બતાડીશું આ વિડીયોમાં. તો રાહુલભાઈ આપણે સામે કરો ને કે પેરો. તો દોસ્તો, અહીંયા સહસ્ત્રલિંગ તળાવ વિશેની માહિતી લખવામાં આવેલી છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચીને સમજી શકો છો. તો જુઓ દોસ્તો, આ છે એક અદ્ભુત નમૂનો જે સહસ્ત્રલિંગ તળાવ છે. અને દોસ્તો, સહસ્ત્રનો મતલબ થાય છે કે ગુજરાત, અને લિંગનો મતલબ થાય છે કે શિવલિંગ. અને દોસ્તો, આ તળાવની અંદર હજારો શિવલિંગ આવેલા હતા, પણ હાલના સમય જતાં એક પણ શિવલિંગ દેખાતા નથી. તો ચાલો દોસ્તો, હજી થોડા આપણે આગળ જઈએ. દોસ્તો, કોઈને ખબર હોય કે શિવલિંગ કઈ જગ્યાએ આવેલા હતા તો તમે કમેન્ટ કરીને જણાવજો. બાકી દોસ્તો, આપણને તો એક પણ શિવલિંગ દેખાવા મળ્યા નથી, એટલે આપણને તો ખબર નથી કે શિવલિંગ ક્યાં આવેલા હતા. પણ એવું કહેવામાં આવે છે ઇતિહાસમાં કે હજારો શિવલિંગ હતા અહીંયા. અને આ તળાવ હતું એ રાજા સિદ્ધરાજ જયસિંહ બનાવવામાં આવેલું છે.
અને હાલમાં વરસાદનો સમય છે તો અહીંયા ભેંસો પણ ચરવા આવેલી છે. તો જો મિત્રો આપણે પાટણમાં સહસ્ત્રીન તળાવમાં આપણે આવ્યા હતા જોવા માટે. તો મિત્રો અહીંયા આજ તો રવિવારનો સમય છે એટલે કોઈ પબ્લિક અહીંયા આવેલી નથી, પણ અહીંયા પબ્લિક ખૂબ જ આવે છે જોવા માટે. તો મિત્રો અહીંયા એવી ખબર નથી પડતી કે પબ્લિક જોવા માટે તળાવમાં આવે છે કે અહીંયા કચરો ફેંકવા માટે આવે છે. તો કચરો અહીંયા ખૂબ જ પડ્યો છે, અંદર ઘાસ ઉગેલું છે, તમે જોઈ શકો છો. જો અને આડાવળો કચરો ફેંકે છે પબ્લિક. તો આવી પવિત્ર જગ્યા ઉપર કોઈએ કચરો ચોક ફરવા જઈએ તો આવી રીતે ફેંકવો ના જોઈએ. તો મિત્રો આ તળાવમાં કોઈએ કચરો ફેંકવો નહીં, અને કચરાપેટી અહીંયા મૂકેલી જ છે. રાહુલભાઈ બતાડજો આપણે વિડીયોમાં. જો આ મૂકેલી છે, અહીંયા જ ફેંકવો જોઈએ, કેમ કે આ પવિત્ર જગ્યા કહેવાય. અહીંયા અંદર તળાવમાં ફેંકવો ના જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે પેલી સાઈડમાં જઈને આપણે બતાડીશું કેવું દેખાય છે નજારો તળાવનો. તમે જોઈ શકો. તો ચાલો રાહુલભાઈ. બાઇક છે. તો ચાલો દોસ્તો, આપણે સસ્ત્રીન તળાવમાંથી હવે નીકળી ગયા છીએ, અને અહીંયા એક્ઝેક્ટ બાજુમાં રાજાનો કિલ્લો આવેલો છે. ત્યાં કિલ્લાનો વિડીયો બનાવીશું આપણે. બ્લોગમાં જોવા માટે બનાવી રહેજો. જોઈ શકો છો મિત્રો, આ પ્રકારનો રસ્તો છે અહીંયા જવા માટેનો. તો મિત્રો અહીંયા સામે દેખાય એ કિલ્લાનો ગેટ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે બાઇક પાર્કિંગ કરી લઈએ. ચાલો મિત્રો, આપણે બાઇક પાર્કિંગ કરી લઈએ છે. ચાલો હવે અંદર જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે મંદિરમાં જઈને તમને એકદમ નજીકથી દર્શન કરાવીશું. અને દોસ્તો, ધોળકા પાસેના રનોડા ગામના વણકાર સમાજના યુવાન માયા એટલે કે વીર મેઘમાયા પાટણના તરસા નગરજનો અને જીવ માત્રના કલ્યાણ અર્થે પોતાના પ્રાણનું બલિદાન આપવા સ્વેચ્છાએ તૈયાર થયા. અને યજ્ઞ વેદીમાં પોતાના પ્રાણ હોમતા પહેલા વીર મેઘમાયાએ રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે પોતાના માટે નહીં પરંતુ પોતાના પીડિત અને અસ્પૃશ્ય ગણાતા વણકચ્છ દલિત સમાજ માટે કલ્યાણકારી વચનો માંગ્યા. અને રાજાએ તેમની તમામ શરતોને સ્વીકાર કરી અને વીર મેઘમાયાના આ મહાન બલિદાન સહસ્ત્રલિંગ તળાવમાં અવિરત જળ દ્વારા વહી નીકળવાની હોવાની એક લોકવાયકા છે. તો જુઓ મિત્રો, કેટલું સરસ મજાનું લોકેશન છે. તમે પણ આ જગ્યાની એકવાર જરૂર મુલાકાત લો. તો રાહુલભાઈ આ બતાડજો આપણે કોરીમોરીથી. જુઓ તો કેટલું સરસ મજાનું મંદિર આવેલું છે વીરમાયાનું, તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ મંદિરના મહત્વની વાત કરીએ તો આ વીર મેઘમાયાના પરોપકાર, સામાજિક સમાનતા અને બલિદાનની સ્મૃતિમાં સહસ્ત્રલિંગ તળાવના પરિસરમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. અને આજે પણ વણકર અને મેઘવાળ સમાજ તેમને પોતાના કલ્યાણકારી દેવ તરીકે પૂજે છે. અને આ મંદિર ઐતિહાસિક સમાનતાની લડાઈનું પ્રતીક ગણાય છે.
જોઈ શકો છો મિત્રો, પથ્થરની કોતરણીથી કામકાજ કરેલું છે આ મંદિરનું. કેટલું સરસ મજાની કોતરણી કામ કરેલું છે આ મંદિર, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે આ મંદિરે આવશો તો એક આ બાજુ તમે આવશો તો એક નાનકડું સરસ મંદિર પણ આવેલું છે, તમે જોઈ શકો છો. કેટલું સરસ મંદિર આવેલું છે. મિત્રો આપણે વીરમાના મંદિરના દર્શન તો કરી રહ્યા છે, પણ સામે કંઈક અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે. તો આપણે જઈશું, વિડીયો બનાવશું. આપણે ખબર નથી શું છે અને શું નથી. તમને ખબર હોય તો વિડીયોમાં જોઈને કમેન્ટ કરીને જણાવજો આ શું છે અને શું નથી. અમને તો ખબર નથી. તો ચાલો રાહુલભાઈ. જોઈ શકો છો મિત્રો, તો મિત્રો તમને કંઈ ખબર હોય તો કોમેન્ટ કરજો આ શું છે અને શું નથી. અમને તો ખબર નથી, પણ એવું માનવામાં આવે છે કે અહીંયા રાજાનો કિલ્લો હતો અને અંદર આખો જમીનમાં ખંડિત થઈ ગયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો ચારેકોર આ કિલ્લાને ચારેકોર દરવાજા હતા, 100 દરવાજા હતા. આખો જ આ કિલ્લો અત્યારે જમીનમાં ખંડિત થઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. અને આ કિલ્લા ઉપર થઈને તમે ચડીને જોશો તો આખું પાટણ દેખાશે તમને અહીંયાથી. ચાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા ને આવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.